શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ। हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे श्रीनाथ जी बाबा, हे दादा, बोलिए भागवत भगवान जय, विष्णु परमात्मा श्री हरि की जय। ये दादा ભાગવતજીની કથા આપણે સાંભળીએ અને ભાગવતજીની કથા સાંભળ્યા પછી પણ આપણી અંદર જો માનવતા ન આવે તો એમ સમજવું કે આપણે કથા સાંભળી પણ એ અંદર ઉતરી નથી, એની અસર થઈ નથી। એટલે ભાગવતજીની કથા જે કોઈ સાંભળે છે એને માનવતા તો પહેલા આવી જાય છે। આ હવે પછીની જે આપણે કથા કહીએ છીએ એ કથા એ ભાગવતજીનું હૃદય છે અને અતિ મહત્વની ઉત્તમ કથા છે। માયા 3 પ્રકારની હોય છે, સાત્વિક, રાજસી અને તામસી। ભગવાન શ્રી કૃષ્ણની 16,108 પત્નીઓ તે વેદની ઋચા એટલે શાખાઓ છે। શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણ એટલે સાક્ષાત નારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્મા એનું પ્રાગટ્ય છે। કંસે એના કાકાની દીકરી દેવકી એને ખૂબ જ પ્રેમ કરતો હતો, બચપણથી જ લાડ પ્યારથી એમને રાખતો। આ દેવકીના લગ્ન વાસુદેવજી સાથે નક્કી કર્યા અને બધા એમ માનતા હતા કે વાસુદેવ એ એક જ બહુ ઉત્તમમાં ઉત્તમ આપણી દેવકી માટે વર છે અને વાસુદેવજીની સાથે દેવકીના લગ્ન આનંદથી ઉત્સવથી બધાએ મનાવ્યા। ચતુઃશતમ પારિબ્રહ્મ ગજનામ હેમ માલિનમ અશ્વાનામ યુક્તમ સાર્ધમ રથાનામ ચ 63 દેવકીના પિતા રાજા દેવક દેવકી ઉપર ખૂબ જ પ્રેમ કરતા હતા। દેવકીને પરણાવી અને વિદાય કરી। પિતા દેવકે સોનાની માળા અને સોનાની માળાવાળા 400 હાથીઓ, 15,000 હસવો એનો ઘોડાઓ, 1,800 રથ, એના પિતાએ દેવકીને આટલું બધું આપ્યું। દાસી નામ સુકુમારી નામ દ્વેષ તે સમલંકૃતે દુહિત્રે દેવક પ્રાદ પાને દુહિતૃ વત્સલ। પાલકીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી દાસીઓને અલંકારો અને પાછા રથે એ સાથે જ દાસીઓ દેવકીને હતી। પણ પ્રભુની લીલા કેવી, દેવકી વાસુદેવ એ બંનેને પછી જવાનું હોય ક્યાં? સાસરે।
લગ્ન થાય હા. પછી સાસરે દીકરી, સાસરે. એ સાસરે જવાને બદલે લગ્ન થઈ ગયા એને મૂકવા માટે પણ પાદર સુધી ગયા હા. આ કૌંસ પોતે લગ્ન થઈ ગયા. પાદર એમ કાકાની દીકરી હતી કાકાની દીકરી. એના માનપાનથી એ કે હું પોતે મૂક્યો પાદર સુધી અને એને સાસરે પછી ત્યાંથી જવાનું હતું એને બદલે આ પ્રભુની લીલા કેવી કે પાછી એને અહીંયા લઈ આવવી પડી મથુરા પાદરા લઈ દીકરીને નકર આપણે પરણાવી પછી વિદાય કરીએ તો એ સાસરામાં જાય એને બદલે પાછી માવતરમાં લઈ આવી. એનું કારણ એ હતું કે માવતરમાં લઈ આવ્યા પછી કેદવાય પૂરી દીધા બેયને દેવકીને અને એમના ધણીને કેદવા પુરાઈ દીધું. એનું કારણ એ કે જ્યારે પાદરે ગયા અને પાદરમાં પહોંચ્યા એ વખતે મેં આકાશવાણી થઈ અને એમ થયું કે હે મૂર્ખ કૌંસ આ તું જેને આટલો પ્રેમ કરે એ તારી બેન પણ તેનું 8મું સંતાન એ તારું મૃત્યુ કરશે એ તારો કાળ બનવાનું છે. એટલે કૌંસે તો આ સાંભળ્યું અને પછી એમ થયું કે આ દેવકીનું 8મું સંતાન મને મારી નાખશે તો પછી હવે આને દેવકીને છોડાય નહીં. તરત દેવકીના માથાના વાળ પકડી લીધા અને એને તલવાર લઈને માથું જુદું કરવા કૌંસ તૈયાર થયો. અને ત્યારે વાસુદેવજી હતા એમણે કીધું કે હે રાજકુમાર કૌંસ તમે આવું કૃત્ય ન કરો. અને આકાશવાણી તો ક્યાં કરે કદાચ આ ખરેખર ન હોય અને આપણને વિચાર આવતા હોય તો એ આપણા વિચાર એમાંથી એવું આપણને જ સંભળાય ખરેખર ન સાચું હોય. અને છતાંય એવું હોય તો બુદ્ધિશાળી માણસ કોને કહેવાય કે મૃત્યુ થતું હોય તો મૃત્યુથી બચવા માટે પોતાનાથી સરળતાથી થઈ શકે એવું કરાય. નકર કાંઈ પછી આવી રીતે એને મારી ન નખાય. અને એનું તો 8મું સંતાન ઈ મારવાનું એવું આકાશવાણીએ કીધું છે. તો પછી આને મારવાથી શું ફાયદો? એની હારે તો કોઈ દુશ્મની નથી. જે દુશ્મની છે એ તો સંતાન થશે એની હારે. તો તમે સંતાનને જે કરવું હોય તે કરી દેજો. અમે સંતાન થશે એ સૌથી પહેલા તમને આપી દેશું. એવું વાસુદેવે સમજાવ્યું. અને પછી કૌંસને એમ થયું કે તો પછી વાસુદેવ હતા એ વચન સિદ્ધ હતા. એકવાર બોલે એમાં ફરે નહીં. અને મૃત્યુ જન્મવતામ વીર દેહેન સ જયતે અદ્યવા સ અબ્દ સતાંતેવા મૃત્યુ વૈહી પ્રાણીનામ ધ્રુવ. હે વીરોમાં શ્રેષ્ઠ કૌંસ જેનો જન્મ થાય છે તેના શરીરની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થઈ ગયું જ હોય છે. અને અમુક સમય પછી જન્મે એનું મૃત્યુ તો હોય જ છે. એટલે આત્માનું કલ્યાણ કરવાનું અને હંમેશા બીજા જીવનો આપણે અપરાધ ન કરવો. એને આપણે માનપાન અપાય તો આપવું, એનું રક્ષણ થાય તો કરવું. અને જો આપણે કોઈ જીવનો અપરાધ કરીએ તો પછી એમ થાય કે એની હારે આપણે દુશ્મની. પછી આપણે દુશ્મની થાય તો એવું થાય કે
આપણે હંમેશા એનાથી બચવું પડે કે સારું અપરાધ થઈ ગયો, દુશ્મની થઈ, તો પછી હવે એ આપણને બદલો લે તો એનાથી બચવું પડે અને એનાથી બીકે લાગે, એટલે આપણને આ ડબલ નુકસાન. અને ત્રીજું પાછું ભગવાન જે કઈ સજા કરે, દંડ કરે, એ આપણે ભોગવવું. એટલે એમ કીધું છે કે હંમેશા કોઈ જીવ એને હાનિ ન કરવી, એની હિંસા ન કરવી, એનો અપરાધ ન કરવો. મૃત્યુ બુદ્ધિમતા અપોહયો યાવત અબુદ્ધિ બલોત અયમ યદ્યસૌન નિર્વતેત નાપરાધો અસ્તિ દેહિનમ. એક અંશ બુદ્ધિમાન મનુષ્ય જ્યાં સુધી બુદ્ધિ બળ સાથ આપે ત્યાં સુધી પોતાના મૃત્યુને ટાળવાનો માત્ર પ્રયાસ કરવો, બાકી ટાળી તો શકાતું નથી. આપણે પ્રયત્ન કરવો કે એમાંથી જેટલું બુદ્ધિથી બચી શકાય એવું કરવું, બાકી મૃત્યુ તો નિશ્ચિત છે, એનાથી કંઈ બચવાનું નથી. પણ આપણને તસલ્લી થાય, આપણને એમ થાય કે આપણે પ્રયત્ન કર્યા એટલે પ્રયત્ન કરવો, બાકી મૃત્યુ તો થવાનું, એનાથી કોઈ બચવાના નથી. અને કંસને પછી આ વાસુદેવજીની વાત એના મગજમાં ઉતરી અને કંસ પછી વાસુદેવે વચન આપ્યું, એટલે દેવકી અને વાસુદેવ એ સાસરે જવાને બદલે પછી પાછા મથુરામાં લઈ આવ્યા. અને મથુરામાં લઈ આવ્યા પછી એને બેને કેદમાં પૂરી દીધા કે પછી જે કઈ સંતાન થાય એને તરત જ ખબર પડે, અને પછી એ સંતાનની આપણે દુશ્મની છે. આવી જે મોસબડા સલાહ અને આવી જે વાત એ કંસને ગમી અને બેયને લઈ આવી દેવકી વાસુદેવને કારાવાસમાં પૂરી દીધા. એટલે કંસને દેવકી તરફ એટલો બધો પ્રેમ હતો, એટલો બધો પ્રેમ હતો કે આખો દરિયો જાણે પ્રેમનો ભરાઈ ન ગયો હોય. પણ આવી એક ઘટના થઈ, આકાશવાણી થઈ તો આખો દરિયો સુકાઈ ગયો. આ તો એક ઈશ્વરની માયા છે, આ તો એક ઈશ્વરના ખેલ છે, આ તો એક ઈશ્વરની રમત છે. બાકી તો શત્રુતા શું, મિત્રતા શું, એ બધી પ્રભુની માયા જ છે. એટલે હવે તો આપણે બોલવું પડશે રાધે રાધે, જય જય શ્રી રાધે, કૃષ્ણ કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ. કીર્તિમંતમ પ્રથમ જન્મ કંસાયાન રુદુંદુભિ અર્થયા માસ કૃચ્છ શ્રેણસો અંડતાદતિ વિહપલ. સમય જતા દેવકીને પહેલો પુત્ર કીર્તિમાન થી ઓળખાય છે. કે દેવકી અને વાસુદેવને પ્રથમ પુત્ર થયો, અને એમણે તો નિયમ મુજબ એ પ્રથમ પુત્ર એ એમને સોંપી દીધો કંસને, કારણ કે વચનને પાકા હતા. અને કંસ પછી એ સંતાનને એનો દુશ્મન સમજતો હતો, એટલે એને મારવાનો પ્રયત્ન કર્યો જોશથી પ્રહાર કરીને. ત્યાં તો વાસુદેવ, દેવકી, બીજા બધા રાજ્યના માણસો એમણે કીધું કે પણ મહારાજ આપને 8મું સંતાન આપનો કાળ બનશે, એવું કીધું હતું આકાશવાણીમાં. તો પછી આ તો પહેલું છે, તો એને હું કામ હત્યા કરો છો, એને શું કામ તમે આવી રીતે મારો છો, અને તમે પાપમાં પડો. તો
તો કંસને એ વાતે માન્ય લાગી કે એ વાત બરોબર કે આ 8મું સંતાનનું કીધું છે એટલે એમણે એ સંતાન પહેલું હતું એ પાછું આપી દીધું અને પાછું મળ્યું તો દેવકી વાસુદેવ બધા કારભારીઓ એ બધાય આનંદ કરવા માંડ્યા ઉત્સવ મનાવવા માંડ્યા કે આપણને તો આપણું સંતાન અને માતાને તો બહુ આનંદ થયો દેવકીને અને ઉત્સવ મનાવવા માંડ્યા ઉત્સવ મનાવતા હતા વિષ્ણુ પરમાત્મા દેવો બધાને એમ થયું કે હવે આ કંસ તો અપરાધ કરતો બચી ગયો અપરાધ નહીં કરે તો એને કેમ મારશું એને મારશું કેવી રીતે બધા મૂંઝાણા કે એ તો સારું કામ કર્યું કહેવાય અપરાધ ન કર્યો પાછું સારું કામ કર્યું માતા પિતાને સંતાન પાછું આપ્યું તો એને કેટલો હરખ આનંદ થયો તો એ આશીર્વાદ આપે એટલે આવી રીતે આ સંતાનને કેટલું બધું આનંદ થયો અને સંતાન પાછું શીખ્યું અને પાછું સંતાન મળ્યું તો પછી એના કારણથી એ બધા ઉત્સવો મનાવવા માંડ્યા અને આનંદ અને ઉત્સવોથી બધા કરતા હતા કીર્તન અને ભજન અને ત્યાં તો પછી દેવોને એમ થયું કે અપરાધ નહીં કરે અને આવું કામ નહીં કરે તો પછી એને કેવી રીતે આપણે મારી શકશું એટલે હવે આના કારણથી કંસ છે એને મારવાનું દેવોને પણ મૂંઝવણ થઈ અને દેવોને એમ થયું તો ત્યાં દેવોને જ્યારે મુશ્કેલી પડે ભગવાનને જ્યારે આવો કાંઈ પણ રસ્તો થાય ત્યાર પછી તો તરત જ ત્યાં પ્રગટ થાય છે દેવોના કાર્યમાં હંમેશા મદદમાં હોય એ આપણે હકીકતમાં કીધું છે તો હવે તો આપને સમજાઈ ગયું કે એ વખતે કોણ પ્રગટ થયા છે તો ત્યાં દેવલોકમાં નારદજી પોતે પ્રગટ થયા નારાયણ 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 એટલે એ કે પ્રભુ આપને બધાને આ મૂંઝવણ છે નહીં એ કે કંસ છે એ અપરાધ કરતો મટી ગયો અને એ સારું કામ કરવા માંડ્યો તો હવે એને આપણે કેમ મારશું એ મૂંઝવણ છે એનો રસ્તો ઉપાય આપતો અમારા ઋષિ છો નારદજીને વિનંતી કરી પ્રાર્થના કરી એને સ્તુતિ વંદના કરી અને નારદજીએ કીધું કે હું હમણાં જ મૃત્યુલોકમાં જાઉં છું અને કંસને તો નારદજી એ તરત જ સંકલ્પ કરી અને સંકલ્પ કર્યા પછી તરત જ ત્યાં કંસની સભામાં પ્રગટ થયા બધાને એમ થયું કે પધારો 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 આ તો દેવર્ષિ પોતે આ તો નારદજી પોતે અને બધાએ પ્રણામ કર્યા એમના આશીર્વાદ લીધા અને નારદજીએ પૂછ્યું કે આ શું તમે કરો છો એ તો અમે બધા ઉત્સવ મનાવીએ છીએ પણ શા માટે કારણ શું એ કે પ્રથમ સંતાન દેવકી માનું થયું તો પછી મારે પ્રથમ સંતાનથી તો કોઈ વેરભાવ નથી 8મું સંતાનથી એવું હતું એટલે પછી મેં આ પ્રથમ સંતાન એને માતા પિતાને દેવકીને પાછું આપ્યું એટલે બધા ઉત્સવો કરે છે અને આનંદ કરે છે પણ નારદજી કહે કે તમે પણ આ ઈ તો બધા ઉત્સવ કરે તો બરાબર પણ તમે શા માટે ઉત્સવ કરો છો એક તો તમે જોખમ લ્યો છો સંતાન પાછું આપ્યું એમને તો ઉત્સવ કરવો પડે કારણ કે એને તો સંતાનની પ્રાપ્તિ થઈ નકર તમારે સંતાન છે એને પાછું આપવાથી એને તો આનંદ થાય બીજા બધાને આનંદ થાય અને તમે પોતે એને પાછું આપ્યું તો તમે આ જોખમ લીધું કહેવાય એટલે ત્યારે મહારાજ કંસને થોડુંક એવું થયું કે આપની વાત મને જરા વિગતે સમજાવો તો નારદજી કે આકાશવાણી થઈ હતી કે આ દેવકીનું 8મું સંતાન એ તારો કાળ બનશે અને મૃત્યુ કરશે તો આકાશવાણીમાં એવું કીધું હતું કે ગણતરી કરવી પહેલેથી 8મી તો એ 8મું સંતાન એ ગણવાનું કેવી રીતે
એ મૃત્યુલોકમાંથી નીચેથી ગણતરી કરવાની કે દેવલોકમાંથી ગણતરી કરવાની? ગણતરી શરૂ ક્યાંથી કરવાની? એવું આકાશવાણીમાં કીધું હતું? તો એ કે ના, એવું નહોતું કીધું. તો હવે આ દેવો છે એ તો કપટ કરે, એ તો પછી ગમે તે કરી અને તને છેતરે. તો આ સંતાન છે એ પહેલું કહેવાય. આ ઉપરથી ગણતરી કરવાની હોય તો, દેવલોકમાંથી ગણતરી કરવાની હોય તો, એ સંતાન તો દેવલોકમાંથી ગણતરી કરે તો ત્યાંથી તમે ગણતરી કરે તો એ પહેલું દેવલોકમાંથી ગણતરી કરે તો શરૂ, તો ત્યાંથી પહેલું, બીજું, ત્રીજું, એમ આ 8મું થઈ જાય. અને અહીંથી ગણતરી કરવાની હોય મૃત્યુલોકમાંથી તો આ પહેલું કહેવાય. તો પેલું જ હોય. પણ એવું ક્યાં કીધું છે આકાશવાણીમાં કે ગણતરી ક્યાંથી કરવી? ના ના. આપણે હાથની આંગળી, હા. તો એમાં પૂછે કેટલી છે? એ કે 5. તો 5 એટલે કેવી? કે આ છેલ્લી આંગળીથી ગણીએ તો આ 5મી થાય, આ વાત છે. અહીંથી ગણીએ તો આ 5મી થાય. એમ નારદજીએ તો એને મૂંઝવણમાં મૂકી દીધા. એટલે એ કે તો પ્રભુ અમારે કરવું શું? તો ત્યાંથી ગણતરી કરતા હશે તો આ 8મું. પછી તો અમારે કરવું હું? તમે જરા રોકાવ અને અમને તમે ઉકેલ બતાવો. તો નારદજી કે એ મારું કામ નથી, સલાહ દેવાનું કામ અમારું નહીં. અમારે તો તમને જે કંઈ ચેતવણી આપી હોય એ ચેતવણી આપી, પછી જે કંઈ નિર્ણય કરવો એ બધો તમારે કરવાનો. એમ કરીને નારદજી તો નારાયણ 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 કરતા નારદજી તો અંતર્ધ્યાન થઈ ગયા. હવે આ કંસ છે તો એ કે આ 8મું સંતાન હોઈ શકે ભાઈ. આ સંતાનની એને જોખમ ન કરાય, એ મોટું થઈને હમણાં મારી નાખે મને તો. એટલે તરત જ એની પાસે આટકી અને એ સંતાનને અને પ્રહાર કરી અને પટકાવી અને પછડાટથી એનું જ્ઞાનને મૃત્યુ કરી નાખ્યું. હવે આવું અધમ કૃત્ય કર્યું તો દેવોને એમ થયું કે હવે એ પાપ કરશે અને તો આપણે એનો નાશ કરી શકશું. એટલે નારદજીએ અહીંયા આવીને દેવોના કામમાં મદદ કરી. નારદજી હંમેશા દેવોના કામમાં મદદ કરે. સજ્જન માણસ હોય, સંત હોય, બ્રાહ્મણ હોય, એને કોઈ મદદ ન કરે ત્યારે તરત જ નારદજી પ્રગટ થાય. પછી દેખાય નહીં એ વાત જુદી. આપણે ભક્તિ કરતા હોય આપણા કુટુંબમાં, આપણા ઘરમાં, તો ત્યારે કોઈ ઉકેલ ન મળતો હોય કે કરશું હું, આનો ઈલાજ કેમ કરશું? ડાક્ટર એમ કહે કે આટલા બધા પૈસા આપવા પડશે, અને આપણે અત્યારે પૈસા ક્યાંથી લઈ આવવા? તો હવે આનું કરશું શું? આનો બચાવ કેમ કરશું? ત્યારે હંમેશા તમારે અનુભવ કરજો કે આ પૃથ્વી ઉપર તમને એવી પ્રેરણા થાય કે એના ઉપાય એ છે કે આપણે માનતા કરો, હાલીને ચોટીલા સુધી જાઓ, હાલીને ધરાય વાવડી સુધી જાઓ, ને ઠાકોરજી બિરાજમાન છે તો આપણી ઉપર હમણાં કૃપા કરશે. એમાં કોક સભ્યને આવો વિચાર આવે અને એટલે તરત આપણે કહીએ કે હે માતાજી, હે ઠાકોરજી, આપ અમને આવા સમયમાં મદદ કરો તો અમે પગે ચાલીને આપની સ્થાન ઉપર અને પ્રાર્થના કરશું. ત્યારે અવશ્ય ચોક્કસ એમાંથી આપણે ઉઘરી જાય છે, રસ્તો મળે છે. એમ એ રસ્તો કોણે બતાવ્યો? માતાજી પોતે ન આવ્યા હોય, ઠાકોરજી પોતે ન આવે, પણ હંમેશા એ દેવોને, એ નારદ ઋષિને જ, અને નારદજી હજી છે અત્યારે, એ ગમે ત્યાં જઈ શકે, અહીંયા આવી શકે અને આપણી કથામાં એ દિવ્યતા અર્પણ કરે એવા નારદજી. અને પછી તો નારદજી તો અંતર્ધ્યાન થયા અને એ આવા કામ કરવા માંડ્યા. એટલે દેવોને એમ થયું કે હવે આપણે આને મારી શકશું. અને આવી રીતે પછી એક સંતાન, બીજું સંતાન, ત્રીજું સંતાન, એમ ઉપરા ઉપર બધા સંતાનોને એને મારી નાખ્યા કંસે. અને ત્યાર પછી જે છઠ્ઠું સંતાન હતું એમાં પછી કંસને એમ થયું કે
હવે મારો કાળ ક્યારે આવશે? આ સંતાનની ગણતરીમાં તો કઈ ભૂલ નથી થતી ને. આપણે ઘણી વાર 5 આંકડા ગણવા હોય 1 2 3 4 5 તોય આપણને એમ થાય કે શંકા જાય કે જરાક ગણો તો ખરા. ભૂલ થઈ ગઈ, વાહ. આપણે ક્યાંય ખામી તો નથી આવતી ને. અને એમાં પછી જે સંતાનની ગણતરી કરતા હતા એમાં 7મું સંતાન એ પ્રભુએ એના ગર્ભમાંથી દિવ્યતાથી એ ગર્ભમાંથી સંતાન લઈ અને રોહિણી માતાના ગર્ભમાં પધરાવી દીધું. અને ન્યા એ સંતાન અને અહીંયા એવી જાહેરાત કરી કે એ સંતાનની એમને પ્રસૂતિ થઈ ગઈ એમ જાય કે નહીં. સમય પહેલા. એટલે તો કૌંસને અભિમાન આવી ગયું કે જોયું મારી ધાક કેવી છે. જન્મતા પહેલા જ એમને પ્રસૂતિ થઈ ગઈ અને મારે મારવું ન પડ્યું. પણ આ તો પ્રભુની લીલા. આ પ્રભુ છે, એને કોઈ ન ઓળખી શકે. એટલે એને એ સંતાનનો ગર્ભ લઈ અને પોતાની શક્તિથી રોહિણી માતાના ગર્ભમાં ત્યાં ગોકુળમાં પધરાવી દીધો. અને એ ત્યાં જન્મ થયો એ શેષનાગ સ્વરૂપે. દાઉ ભૈયા કૃષ્ણના મોટા ભાઈ બલરામજી, કારણ કે એનો પહેલા જન્મ થયો. અને પછી હવે 8મું સંતાન, અને 8મું સંતાન આવશે એટલે પછી હવે તો શું કરવું કે હવે આપણે સાવચેતી બહુ રાખો. ચોકી પહેલો કળા કરી દો અને કારાગૃહની અંદર પૂરી દીધા દેવકી વાસુદેવને. અને ત્યાં કોઈ માણસ જઈ ન શકે, દરવાજા ખોલી ન શકે એવા તાળાઓ જેને કહેવાય, અથવા તો એવી રીતે ચોકીદાર કે કોઈ જાય ન શકે, કોઈ અજાણ્યા માણસ કે ગુપ્ત વેશવાય ન જઈ શકે, કોઈને પ્રગટાય ન થઈ શકે એવી વ્યવસ્થા. ને હવાય પણ થોડી જઈ શકે તો જઈ શકે, બાકી તો હવાય ન જઈ શકે. આવો ચોકી પહેરો, કારણ કે હવે તો એને ખાતરી થઈ ગઈ કે હવે તો 8મું જ પ્રગટ છે અને એ મારો કાળ છે. એટલે હવે પછી એને ખાતરી થઈ કે આપણે ચોકી પહેરો એટલો બધો કડક કરી દીધો, એટલો બધો કડક કરી દીધો કે પછી તો આ પ્રભુ પોતે પણ કેવી રીતે પ્રગટ્યું ત્યાં. અને એમાંય યોગ્ય સમય અને એવા સ્વરૂપે પ્રભુને એવો અનુકૂળ ચોઘડ્યું, અનુકૂળ સમય. અને ત્યારે આ પ્રભુ પોતે ત્યાં કારાગૃહમાં પ્રગટ થયા છે. અને એ બાળ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા કારાગૃહમાં. અને દેવકી માતા અને વસુદેવજીને કારાગૃહમાં હતા એમને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે પ્રભુએ. અને ત્યારે પણ બધા ભક્તોએ પૂછ્યું છે કે ઈ પ્રભુની આ પ્રગટ થયા તો ઈ દર્શન કરાવ્યા, તો ઈ દર્શન ઈ કેવા હતા એનું તમે અમને પરીક્ષિતજી કહે છે કે તમે અમને એનું વર્ણન કરો કે ઈ પ્રભુ કેવા હતા, એનો દેખાવ. એ ત્યારે સુખદેવ પ્રભુ એમણે પરીક્ષિતજીને એનું વર્ણન કર્યું કે એનો દેખાવ, એના દર્શન એવા હતા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનિગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. એટલે એનું સ્વરૂપ કે જે આપણે ઘણા ચિત્રોમાં જોઈએ છીએ, આ દિવ્ય કથા છે. એટલે અહીંયા આપણે એવા કોઈ ચિત્ર કે એવા કોઈ ટીવી કે એવા કોઈ વ્યવસ્થા કે એવું કંઈ નથી કરતા, કારણ કે આ તો દિવ્ય કથા. આ કથા તો માત્ર અહીંયા આપણે માઇક નથી રાખ્યું. શું કામ કે એવું કંઈ નથી કરવાનું, કથાની દિવ્યતા હોવી જોઈએ. સાધન સામગ્રી કે ટીવી કે એની જરૂર નથી. આ તો આપણે કોટેશ્વર દાદાને કથા સંભળાવીએ છીએ
એટલે આ કથા એ એટલી દિવ્ય બનાવવાની કે એમાં નહીતર તો અમે બીજી ઘણી જગ્યાએ કથા કરતા હોય ત્યારે ત્યાં મોટા ટીવીના પડદા ઉપર વક્તાશ્રીની પાછળ એવડા મોટા પડદા હોય અને એમાંય ચિત્ર આવતા હોય ત્યારે એમાં એ શાંત આકાર અને ભુજંગ સંયમન એ શેષનાગની પથારી ઉપર એવું અમારે ત્યાં ઘરે એવું ચિત્ર છે. અમે રોજ એમને પ્રણામ કરીએ છીએ અને પ્રભુ ત્યાં બિરાજતા હોય, લક્ષ્મીજી એના પગ ધાકતા હોય, એ લક્ષ્મીકાંત છે પ્રભુ પોતે, વિષ્ણુ પરમાત્મા. અને એની આ કથા છે અને એનું આ ભાગવત છે. અને ભાગવતજીમાં પ્રભુ પોતે અંદર વધારે છે. અને પ્રભુએ નારદજીએ જ પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ, જ્યારે આ ભાગવતજીની કથા થતી હોય તો ન્યા તમે હાજર રહેશો તો અમારા ભક્તોને ખબર પડે. તો ત્યારે પ્રભુએ, વિષ્ણુ પરમાત્માએ એવો જવાબ આપ્યો છે કે ચોક્કસ હું ત્યાં હાજર રહીશ. અને હું હાજર રહીશ એટલે બધા દેવતાઓ હાજર રહેશે, બધી પવિત્ર નદીઓ હાજર રહેશે. અને એટલું નહીં પણ એમ કીધું કે જ્યાં જ્યાં ભાગવતજીની કથા થતી હોય ઈ આ બદ્રિકાશ્રમ બની જાય, ઈ આ ગંગા તટ બની જાય છે, આ આનંદ ક્ષેત્ર બની જાય છે. આ જ્યાં કથા થતી હોય ત્યાં એવો ભગવાનનો આદેશ છે, એવો ભગવાને વચન આપ્યું છે. એટલે આ જગ્યાએ આ તમે જે કથાનું આયોજન કર્યું અને તમને ભગવાને પસંદ કર્યા, નહીંતર અહીંયા તો ઘણા ઘર છે. અમે બ્રાહ્મણ તરીકે ગમે એની ઘરે જાય કે અમારે કથા કરવી છે, કોટેશ્વર દાદાને ત્યાં મંદિરમાં જગ્યા નથી, તો આ કાંઈ સમય એમ નથી મંદિરમાં, તો અને કોઈ દર્શન કરવા આવે, ડંકા બજાવે તો કથામાં અવરોધ થાય. તો અમે તો તમને પસંદ કર્યા ભગવાને, અને તમે કીધું કે આપને કથા કેવી હોય તો મારે ત્યાં જ પધારો, અને મારે ત્યાં કોઈ અવરોધ નહીં પડે, કાંઈ ઘોંઘાટ નહીં, કાંઈ અવાજ નહીં. આપણે ભજન કરશું ભગવાનનું. અને આપણે આ દિવ્ય કથા આજે ચોથો દિવસ અને આ પરમાત્માનું પ્રાગટ્ય કૃષ્ણનું આજે આ થવાનું છે. એટલે આપણે આ કથા, અને જ્યારે દેવકી માતાએ અને વાસુદેવજીને આ પ્રભુએ ને પ્રગટ જેલમાં પ્રગટ થયા અને કારાવાસમાં પ્રગટ થયા. અને પછી સુખદેવ ભગવાન, સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને કથા સંભળાવતા હતા. એટલે પરીક્ષિતજીને સમજાયું કે એ વખતે જે પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા એનું આવું સ્વરૂપ હતું. અને પછી દેવકી માએ કીધું કે બાળક જન્મે એ આવવાનું હોય, 4 હાથનું હોય, એની પાસે હથિયાર હોય, તો તમે પાછા બાળક બની જાઓ, આવડા મોટા ન હોય જન્મે. એટલે દેવકી માતાના આદેશથી, કારણ કે ભક્ત જેમ કે એમ ભગવાન કરે. અરે ભક્ત તો આગળ કથામાં આવશે કે ભક્ત તો ભગવાનને નચાવતા તો ભગવાન નાચતા. એ આપણે એની બાળ લીલાની કથા કહેશું ત્યારે એ બધું આવશે. તો આ પ્રભુ દેવકી માતાએ કીધું કે તમે બાળક સ્વરૂપ થઈ જાઓ, તો બાળક સ્વરૂપ થઈ ગયા. દેવકી માએ કીધું કે જન્મે એ બાળક હોય ને એ એમાં દાંત ન કાઢે, તમે રોવા માંડો, તો પ્રભુ પોતે રોવા માંડ્યા. અને એટલે બધાને ખબર પડવા માંડી. પણ ત્યાં તો પ્રભુએ માયા ફેલાવી અને રુદન કર્યું. પણ પછી પ્રભુએ તરત જ એવો આદેશ કર્યો કે મારા બાળ સ્વરૂપને તમે ગોકુળમાં લઈ જાજો, અને નંદ અને યશોદા ગોકુળમાં છે ત્યાં એમને ત્યાં પધરાવી દેજો બાળ સ્વરૂપને. પછી ત્યાં જે કોઈ હોય એને તમે અહીંયા લઈ આવજો. તો ત્યારે પછી વાસુદેવ દેવકીજી બાળ સ્વરૂપને પછી હવે આદેશ થયો કે ત્યાં પધરાવા જવાનું. તો વાસુદેવજી કે પણ આટલા મોટા તાળા, આટલા બધા ચોકીદારો, હવે આ 8મું સંતાન, તો આને આપણે ત્યાં કેમ પધરાવા જવું મારે? અને કેવી આ તાળા ખુલે નહીં. તો જેવું
પછી અને આપણે ઘણી કથાઓ સાંભળી હશે તો ઘણી કથામાં આ ધાર્મિકભાઈ એવું કહેતા હોય કે એને ટોપલામાં મૂક્યા, ટોપલો માથે લીધો અને એવા ચિત્રય બતાવતા હોય દરેક કથાઓમાં મોટે ભાગે કે વાસુદેવજીનો ધારણ કરાવે વેશ, ટોપલો હોય એમાં બાળકને નાનું બાળક મૂકે, પાછળ શેષનાગ એવો અને એવો સીન બધાને બતાવતા હોય. પણ મૂળ કથા અથવા તો ઘણા પંડિતો એમ કહે છે કે આટલી બધો ચોકી પહેરો હોય ને ટોપલો મળે કારાવાસમાં, અને આ એટલો બેદરકાર તો ન હોય કંસ, એને ખબર હતી કે આ તો 8મું સંતાન મારો કાળ, તો ને ટોપલા હોય ને તો હળી એ ન હોય. તો દિવ્ય કથા અને અમુક પંડિતો અને ભાગવતકારો એમ કહે છે કે ન્યા ટોપલામાં વાસુદેવે ભગવાનને નથી પધરાવ્યા, પણ વાસુદેવજીએ એ વખતે એ બાળક સ્વરૂપને લઈ અને પોતાની છાતી સાથે લગાડી અને વાસુદેવજી હાલતા થયા છે. જેવા વાસુદેવજીએ કદમ આગળ મૂક્યો ત્યાં તો બેડીઓ બધી તૂટી ગઈ. પ્રભુનો સ્પર્શ થાય એટલે બેડીઓ બધી તૂટી જાય, બંધનો બધા દૂર થાય. આપણે બધા ને ભાગવતકારો એમ કહે છે કે માયા, મોહ, લાલચ, અભિમાન, ક્રોધ આ આપણા બધા બંધન છે, એટલે આપણે પ્રભુને પાસે જઈ શકતા નથી. એટલે જો પ્રભુની તરફ શ્રદ્ધા વધે એટલે આપણા બધા બંધન તૂટી જાય. એટલે વાસુદેવજીએ જેવો પ્રભુનો સ્પર્શ થયો અને છાતીએ લગાડ્યા એ ભેગો તો પછી એના બંધન બધા તૂટી ગયા અને એના દરવાજાના તાળા હતા એ પણ એની મેળે ખોલી ગયા. કારણ કે આ તો પ્રભુ ભગવાન પોતે વિષ્ણુ પરમાત્માએ પોતે જન્મ લીધો છે અને તાળાઓ એની મેળે ખોલી ગયા, દરવાજા એની મેળે ખોલી ગયા અને જે નકુચાઓ હોય એની મેળે ખોલી ગયા. આપણે એમ થશે કે આવું બધું આ તો અત્યારે ઘણા એવા પિક્ચરમાં એવું બતાવતા હોય કે ભૂત પ્રેતના પિક્ચર હોય એની દ્રષ્ટિ થાય એટલે તરત જ એની મેળે દરવાજો ખુલે. પણ આ હકીકતે સત્ય ઘટના છે, આ સત્ય કથા છે. અને એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં પ્રભુ પધારે ત્યાં કોઈ દિવસ કેદ ખાનું ન હોય, ત્યાં આઝાદી જ હોય, ત્યાં બંધન ન આવે. અને પછી બધા ચોકીદારોને બધા હતા ગોઠવેલા, તો બધા ચોકીદારોને પ્રભુની માયા ફેલાણી એટલે બધાને ઘોર નિંદ્રામાં પોટી ગયા. હાવ રસ્તો ખુલ્લો થઈ ગયો, કારણ કે આ તો ભગવાન પોતે આવ્યા એટલે રસ્તો ખુલ્લો થયો અને ત્યાં યમુના નદીના કિનારે પહોંચ્યા. યમુનાજીના કિનારે તો યમુનાજી તો એકદમ એવી બહુ જ પ્રવાહ જોરદાર. હવે આમાં કેમ જવું, આમાં પગ કેમ દેવો? અને એ વખતે જે સમય હતો કે આઠમનો સમય, અંધારી રાત, રાત્રિના 12 વાગે આ પ્રભુએ પ્રાગટ્ય કર્યું હતું. તો હવે ત્યારે પછી આ કેમ પાણીમાં જવું? યમુનાજીમાં વાસુદેવ તો જીવ છે, ભલે શક્તિ ગમે એટલી, પણ એને એમ થયું કે જવું કેમ? તો એને એમ થયું કે ભગવાન તો છે, ભગવાન ભેગા હોય પછી હું કામ પીવું? કોનાથી પીવું? મૃત્યુ થાય તો એ શું? અને થાય જ નહીં, કારણ કે ભગવાન ભેગા. આપણે સવારે રામજીની કથા કીધી, એમાં હનુમાનજીનું પ્રાગટ્ય કરાવ્યું, એનો જન્મ થયો. અને હનુમાન ચાલીસા બધાને ખબર છે, તો હનુમાન ચાલીસામાં ખાલી એક અડધી જ લીટી કે તુમ રક્ષક કાહુ કો ડરના. તો હનુમાનજી એ પોતે રક્ષા કરવા વાળા હોય પછી આપણે કોનાથી બીવું એમ? અને પાછું આ તો ભેગા પ્રભુ પોતે. તો પછી વાસુદેવજી હતો યમુનાજીમાં, અને જેવા યમુનાજીમાં પગ મૂક્યો ચારે તરફથી એવી વીજળી, એવા કડાકા ભડાકા, અતિવૃષ્ટિ, એવું બધું થયું. અને રામ અવતારમાં
ચંદ્રને વચન આપ્યું હતું કે હવે પછી હું જન્મ લઈશ ત્યારે સૌથી પહેલા તમને દર્શન થાય. અને રામ અવતારમાં 12 વાગે જન્મ લીધો આજે બપોરે, તો બીજા બધાને ચંદ્રદેવને નહોતા છે દર્શન, એ તો રાત્રે થાય. એટલે પ્રભુએ વચન નિભાવ્યું અને ચંદ્રદેવ ને રાત્રે 12 વાગ્યા પછી પાછા અંધારી રાતમાં અને પ્રભુના બાળ સ્વરૂપના દર્શન કર્યા અને પ્રભુએ દર્શન આપ્યા. આ ભગવાન છે અને આ પ્રભુની લીલા. અને આટલી બધી વીજળી, એટલો બધો ભયંકર વરસાદ, એવી રાત, અને યમુનાજી તો પાછા અંદર એના પ્રવાહમાં પ્રભુ પોતે પધાર્યા. હવે યમુનાજીને તો ઉત્સાહ, યમુના મહારાણીને તો બહુ ઉત્સાહ હોય તો, અને ઉપર 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 ઉપર, અને એટલે કે ગરદન સુધી આવી ગયું પાણી વાસુદેવજીને. અને પાછળ શેષનાગ વાસુદેવજી અને પ્રભુનું રક્ષણ કરતા હતા કે એક બૂંદ પણ ઉપરથી પાણીની પડે નહીં, કારણ કે આ તો શેષનાગ એટલા વિરાટ સ્વરૂપે. અને વાસુદેવ ઉપર આ પાણી વધે એનું શું કરવું? વાસુદેવના ગળા સુધી, પછી મોઢા ઉપર, હવે મૂંઝાણા કષ્ટ આવ્યું. પછી બાળ સ્વરૂપને એમ થયું કે આ અમારા ભક્તોને આટલી બધી તકલીફ છે, એટલે બાળ સ્વરૂપે તો પાછળથી કે નીચેથી પોતાનો પગ એટલો લંબાવ્યો કે યમુનાજીને ચરણ સ્પર્શ થઈ ગયા. એટલે યમુનાજી ધન્ય ધન્ય બની ગયા. બધી નદીઓ પણ આનંદમાં આવી ગઈ કે આ તો આપણી નદી, આપણી ભાઈ, આપણી બેન. એમ આપણા જ્ઞાતિભાઈને પણ કાંઈક બહુ આગળ પ્રગતિ થાય તો આપણને આનંદ નથી થતો. એવી રીતે યમુનાજી ધન્ય બન્યા, પણ બધી નદીઓ ધન્ય બની ગઈ અને આનંદ કરવા લાગી. અને યમુનાજીએ તો પછી બાળ સ્વરૂપને અને વાસુદેવજીને રસ્તો કરી દીધો પાણીમાં. એવા પ્રભુની દિવ્યતા છે. અને ત્યાં ગયા, ત્યાંથી પછી નંદાલયમાં નંદજીની ઘરે યશોદાજી હતા, તો એમને ત્યાં જોયું તો કોઈ નહીં, બધાને નિંદર. બાળ સ્વરૂપને ત્યાં યશોદાજી પાસે પધરાવી અને એમની પાસે એક બાળકી હતી, એને લઈ અને વાસુદેવજી પાછા મથુરા અને ન્યા એવા સમયે આયા બાળકીને લઈ આવ્યા. પ્રભુ આવે તો બંધન દૂર થયા, અને આ માયા આવી. બાળકી એટલે માયા. આપણે ઘણી વખત સંતાનમાં છોકરીનો જન્મ થાય તો નથી કહેતા માયા આવી, માયા આવી. એટલે એના કારણથી માયા આવે એટલે પાછા બંધન આવી ગયા, અને બંધન આવી ગયા પાછા તાળા દેવાઈ ગયા, પાછી બેડીઓ આવી ગઈ, અને ચોકીદારો બધા જાગૃત થઈ ગયા અને જોયું તો એ કે બાળક થયું, સંતાન થયું, 8મું થયું છે. એટલે મહારાજ કંસને ખબર આપ્યા કે આ તો 8મું સંતાન જન્મી ગયું, હાલો જલ્દી. તો કંસ પોતે પછી તો બહુ ગુસ્સામાં, એકદમ અભિમાન, એકદમ ક્રોધ, એકદમ બળ ભેગું કરી અને બાળકીને આંચકી લીધી. આંચકીને પછી એને પથ્થર ઉપર ફેંકી અને હમણાં કે એનો હું નાશ કરી નાખું. પણ ત્યાં તો આ બાળકી એ પ્રભુની માયા સ્વરૂપ, એટલે તેને જેવી પછાડવા જાય એ ભેગી તો એ આકાશ માર્ગે ઉડી અને કીધું કે હે મૂર્ખ કંસ, તારો કાળ તો જન્મી ગયો અને ગોકુળમાં અત્યારે પહોંચી ગયો છે. હવે કંસ તો મૂંઝાણો કે કાળ જન્મી ગયો અને ગોકુળમાં પહોંચી ગયો, તો હવે આપણે આનો ઉપાય શું કરવો? અને સભા બોલાવે, બધાની સલાહ લઈએ, એટલે એ ન્યાય એવું બધું ભલે કરે. પણ અહીંયા બાળ સ્વરૂપે પધરામણી કરી
નંદજીના બેન સુનંદા દેવી એને ત્યાં પધરામણી કરાવી હતી, હાજર રાખ્યા હતા. ત્યારે સુનંદા દેવી પણ ધ્યાન રાખતા હતા કે શું પ્રાપ્ત થાય છે પ્રસુતિમાં. તો સુનંદા દેવી જાગી ગયા અને એનું ધ્યાન પડ્યું કે આ તો પોતે ભગવાન અને આ તો પોતે પ્રાગટ્ય કર્યું. અને સુનંદા દેવીએ પછી એને જાણ થઈ એટલે સુનંદા દેવીએ તરત કીધું કે એ યશોદા, એક અહીંયા તું આપણે પ્રાગટ્ય થયું છે અને હે યશોદા, આપણે ત્યાં આ લાલો ભયો છે. અને એ સુનંદા દેવીએ એને નણંદ યશોદાએ કીધું કે હું હમણાં જાઉં છું અને બધાને, અને સૌથી પહેલા તો નંદજીને મારા ભાઈને વધામણી આપી છે અને સારા સમાચાર આપવા છે. એટલે સુનંદા દેવી તો દોડતા દોડતા ત્યાં નંદજી હતા, ઇંતજાર કરતા હતા કે ક્યારે સારા સમાચાર આવે, ક્યારે આપણને પ્રભુના આગમનની ખબર પડે. તો ત્યારે પછી ત્યાં એ પોતે નંદજી પાસે ત્યાં ગયા છે અને સુનંદા દેવી છે એમને ત્યાં, અને સુનંદા દેવી છે એમને આ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. અને સુનંદા દેવી એમને નંદજીને ખબર આપ્યા, નંદજીને વધામણી આપી અને નંદજીને કીધું કે હે ભાઈ, તમારે ત્યાં એટલે લાલો ભયો. એટલે નંદજી તો એટલા બધા આનંદમાં આવી ગયા, એટલી બધી વધાઈ અને એના ગળામાં સુંદર મજાનો હાર ધારણ કર્યો હતો. નંદજી એને તો ક્યાં કઈ જરૂર, એને તો ઘણું બધું હતું. ભગવાને એને નથી કહેતા કે 9 લાખ કે 92 લાખ એટલી ગાયો અને એટલા બધાનું હતું. તો ત્યારે આ નંદજી છે એમણે તો પોતાના ગળામાં જે દિવ્ય મજાનો અને અમૂલ્ય એવો કિંમતી હાર ધારણ કર્યો હતો, એ તરત એના બેન સુનંદા દેવીને આપી દીધો. અને સુનંદા દેવી તરત જ એ સ્વીકાર કર્યો કે આટલી મોટી વધાઈ આપી, સારા સમાચારના બદલામાં આટલી મોટી ભેટ. અને પછી તો એને એટલો બધો આનંદ થયો કે સુનંદા દેવીએ કીધું કે ભાઈ, હું જાઉં છું ગામમાં. અને ડંકા વગાડીને, થાળીઓ વગાડીને અને બધાને કહેતા હતા કે નંદજીને ઘરે લાલો ભયો, યશોદાની ઘરે લાલો ભયો. બધા વાંચતા હતા કે એમને શું આવે સંતાન. અને ત્યાર પછી તો એ બધી જગ્યાએ સમાચાર આપ્યા અને નંદાલયમાં બધા આવીને ભેગા થઈ ગયા અને બધા આવવા માંડ્યા અને ઉત્સવો મનાવવા માંડ્યા કે આ આટલી મોટી ઉંમર એમની, નંદજીની ઉંમર નાની નહોતી, 80 વર્ષ ઉપર. અને એટલી ઉંમરે એમને ત્યાં આ લાલો ભયો, લાલાનો જન્મ થયો. એને બહુ આનંદ. અને જે કોઈ આવે એ માગે ને એ પહેલા સોનું આપી દે, ચાંદી આપી દે, ઘરેણાં આપી દે અને ગાયો આપી દે દાનમાં. અને બધા માણસો તો ખબર પડી, ગામમાંથી બધા આવવા માંડ્યા કે નંદજીની ઘરે આ લાલો આવ્યો. તો નંદજી બધાને ભેટ આપે છે આટલી બધી ઉત્તમ. તો ત્યારે પછી આ નંદજીની પાસે નંદાલયમાં બધા એવા માટે પણ આવ્યા. તો એમને ત્યાં તો ઘણી બધી ભેટ, ઘણું બધું હતું. અને જ્યારે પ્રભુ પધારે પછી ક્યાં કાંઈ કૃપા, પછી ક્યાં કાંઈ ઘટે. એમ નંદજીએ બધાને આપ્યું, બહુ જ આપ્યું, ઘણું આપ્યું. અને પછી બધા ત્યાં રોકાઈ ગયા નંદાલયમાં. જેમ આપણે કીધું કે રોકાવ થોડી વાર, તો કેમ રોકાઈ ગયા એમ બધા નંદાલયમાં રોકાઈ ગયા. અને નંદાલયમાં પછી બધા કીર્તન કરવા માંડ્યા, આનંદ કરવા માંડ્યા. અને પછી એ કીર્તન એટલા માટે કે પ્રભુ પોતે પધાર્યા છે અને પ્રભુને કીર્તન પસંદ છે. અને ઉત્સવ મનાવવા માંડ્યા, એવડો મોટો ઉત્સવ કે જેમાં બધાને જેને કાંઈ જરૂર પડે એ બધું અનેક ગણું આપતા હતા. અને આપીએ એટલે એને આનંદ થાય જ. તો આખા ગોકુળમાં બધાને આનંદ થયો, બધાય આનંદ આવી અને બધા ઉત્સવમાં જોડાઈ ગયા. કોઈને કાંઈ યાદ ન રહ્યું કે આપણે ભૂખ્યા છીએ,
આપણે ભોજન છે, અત્યારે આપણે સમય નથી, અત્યારે આપણે અંધારું થયું તો એ કાંઈ નહીં, પણ પ્રભુની કથા કેવી એવી રીતે બધા ઉત્સવ અને આનંદ કરતા હતા. એમાં પણ પછી એમ કહેતા હતા કે નંદ ઘેર આનંદ ભયો. એમ આપણે ઘણી કથાઓમાં સાંભળીએ છીએ કે એ ઉત્સવ અને એમાં પછી આવું કહે છે કે નંદ ઘેર આનંદ ભયો. કનૈયા લાલ તો ત્યારે જો આપે પણ ભૂલ કરી. મૂળ ભાગવતકારોએ આપણને ક્યાં ખબર છે કે આ બાળ સ્વરૂપનું નામ ક્યાં પડ્યું છે? હજી કૃષ્ણ કનૈયો એ નામ ક્યાં પડ્યું છે? તો પછી આપણે એમ કેવું એટલે ના, પણ આપણે એમ ક્યાં કેવું? કારણ કે નામ તો હજી બાકી છે, એની કથા તો હજી આવશે. હાજી હાજી, પણ એટલે એની કથા આવશે. પણ ત્યારે બધાને એની પાસે તો એ વખતે દિવ્ય શક્તિ અને દિવ્ય જ્ઞાન, એટલે ત્યારે કોઈ ભૂલ ન કરતા. અને જોકે અલબત્ત એમાં આપનો કોઈનો કસૂર નથી, પણ ઘણી કથાઓમાં આવું કહેવાતું જ હોય છે. પણ સદબુદ્ધિ અને એના કારણથી કોઈ એમ ન કહેતું હોય કે આ કૃષ્ણ કનૈયો એ તો પછી નામ પડશે, હજી કથા, હજી તો જન્મ થયો, હજી તો બાળ સ્વરૂપ છે. તો ત્યારે શું કહેતા હતા, એ શું કહેતા હતા એ આપને જોવાનું. એટલે આપણે બીજી વખત કોઈ જગ્યાએ ભૂલ ન કરો કે આપના સગા આપના સ્નેહીઓ એ પણ ભૂલ ન કરે. જોકે એવું કથામાં કહેતા હોય તો એ કઈ ભૂલ નથી, એ કોઈ ખામી નથી. આ તો પ્રભુ છે, એની લીલા છે અને આનંદ કરવાનો હેતુ હોય. એટલે આપણે એવો ઈરાદો નથી કે કોઈની ભૂલ કાઢવી, કોઈની ખામી ગોતવી. પણ એ વખતે અમારા કહેવા મુજબ એમ હતું કે એ વખતે બધા એમ કહેતા હતા કે નંદ ઘેર આનંદ ભયો, યશોદા કો લાલો ભયો. નંદ ઘેર આનંદ ભયો, યશોદા કો લાલો ભયો. એમ કહેતા હતા. કારણ કે લાલો જન્મ થાય બાળકનું તો આપણે શું કહીએ? લાલો. એમ એ વખતથી હાલ્યો આવે છે. એવી આ કથા, એવી આ વાણી, એવી આ ઓરિજિનલ મૂળ, એવી ઘણા ભાગવતકારોએ એમ કીધું છે કે આવું હતું. એટલે અને એ વાત પણ આપણે અમુક ટકા તો માન્ય રાખીશું. ભલે એમાં કોણ સાચું કોણ ખોટું એ આપણે નક્કી નથી કરવાનું, કોઈની ભૂલ નથી ગોતવાની, બધા વિદ્વાન જ હોય છે. પણ શ્રોતા તરીકે અને વક્તા તરીકે આપણે જે ઉત્તમ અથવા જે બાજુ વધારે વળી શકતા હોય એ તરફ આપણે નિર્ણય કરવાનો. તો એ વાત આપણને માન્ય રહે છે કે નંદ ઘેર આનંદ ભયો, યશોદા કો લાલો ભયો. અને ઉત્સાહથી એવું પણ ગાતા હતા અને એ આપણે ગાશું. ગોવિંદ ગોકુળ આયો, ગોવિંદ ગોકુળ આયો, ગોવિંદ ગોકુળ આયો, ગોવિંદ ગોકુળ આયો. લાડુ દીને પેંડા દીને ઓર દીની લાપસી, લાડુ દીને पेंडा दीने और दीनी लापसी, ग्वालन को लड्डू दीनो पूरण को लापसी, लाडू दीने पेंडा दीने और दीनी लापसी, हाथी दीने घोड़ा दीने और दीनी पालकी. આટલું બધું આપ્યું છે. હાથી દીને ઘોડા દીને और दीनी पालकी, ग्वालन को हाथी घोड़ा पूरन को पालकी. એમ સુંદર મજાના કીર્તન. અને નંદ ઘેર આનંદ ભયો, યશોદા કો લાલો ભયો. એમ બધા કીર્તન કરવા માંડ્યા. અને આપણે પણ આ ઉત્તમ મજાનું કીર્તન અને ઉત્તમ મજાની કથા. અને અત્યારે હવે આપણે વિરામનો સમય થયો છે, એટલે આપણે આપણી કથાને અહીંયા વિરામ કરીશું. અને આવતીકાલે પ્રભુની બાળ લીલા
અને મખણ ચોરી દિવ્ય લીલાઓ એના દર્શન અને એની કથા ઉત્તમ મજાની કહેવાની છે. અને હવે શક્ય હશે તો સવારના 8 વાગ્યાથી જ કથા શરૂ કરી દઈશું, એટલે વિસ્તારથી કથા કહી શકાય. આપણે અહીંયા કથાઓ વહેલી જ ચાલુ કરીએ છીએ, એટલે વિરામ પણ વચ્ચે કલાક પછી લઈ શકાય. અને કથા પણ વિરામ કર્યા પછી કરીએ તો દિવ્યતા કથામાં પણ આવે અને પ્રભુને રાજી થાય. એવા હેતુથી આપણે ત્યાં દિવ્ય કથાઓ કહીશું. અને આપણે આજની કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઉભા રહેજો, હર એમ કરીને આપણે આ કથા એને વિરામ આપશું. પણ પછી આપણી કથામાં જે ઉત્તમ શ્રોતા પધાર્યા છે અને એમને કથામાં બહુ રસ જાગૃત થયો છે, તો આપ ઊભા થાવ, આપ ઊભા થાવ અને એક એને પણ આ દિવ્ય કથાનો માયનો છે લાભ. હવે એને આપનું નામ શું? સુનિલ. આ બાજુ સુનિલ. સુનિલભાઈ. અને આપ ક્યાં રહ્યો છો? મોટા ચોકમાં. હા, એટલે અને આપ જેતપુરમાં જ અને મોટા ચોકમાં. અને આપને પણ આ કથાની ગમે તેમ જાણકારી થઈ તો આપે અહીંયા પધરામણી કરી ના ના સવાલ અને આપે આ કથાનો દિવ્ય લાભ એ પ્રભુએ આપને બોલાવ્યા સાહેબ. અને આપને પ્રભુએ લાયક ગણ્યા, એટલે આપને આ લાભ પ્રાપ્ત થયો. અને આ ઉત્તમ મજાની કથા પ્રભુની એ આપને શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને એ આ પ્રભુની કૃપા. અને આપ હવે પછી આ કથામાંથી જે કંઈ આપના માનસ ઉપર ગ્રહણ થયું હોય એ આપ આપના ભક્તોને, મિત્રોને એને પણ આપ કહેજો, તો જેથી કરીને આપ પણ વક્તા બની ગયા. આપ ભલે 2 શબ્દ કહો ને ત્યાં, તો આપ પોતે ભાગવતજીના વક્તા. અને વક્તા હોય ને એની ઉપર પ્રભુ એટલી બધી કૃપા કરે છે કે એને પોતાનું ધામ આપે છે. એટલે આપણે પણ કોકને બીજાને આવી સુંદર મજાની કથા કહેશો તો, અથવા તો આપ ક્યારેક કથાનું આયોજન કરો તો આપને પણ આ કથાના કારણથી આ કથા એવી છે કે એ આપણું જીવન તો ધન્ય બનાવે, પણ જ્યારે જીવન પૂરું થાય પછી મૃત્યુનો પણ ભય નહીં, સરળતાથી મૃત્યુ થાય અને પછી ન્યા જઈએ. મૃત્યુ પછી તો ન્યા આપણું રિઝર્વેશન થાય છે, ન્યા આપણે વૈકુંઠ ધામ હોય છે, એવી આ ભાગવતજીમાં કીધું છે. એટલે આ કથા એ દિવ્ય કથા છે. એટલે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને હાથ જોડી અને હે ભાગવત ભગવાન